નમસ્કાર મિત્રો, સુલભાબેનનો લાડકો એકનો એક દીકરો પ્રણવ પ્રેમ લગ્ન કરીને સપ્તપેઢીના ફેરા ફરીને રીટાને લાવ્યો. ત્યારથી સુલભાબેનનો મગજનો પિત્તો ગયો. રીટાને વહુ તરીકે સ્વીકારી ન શક્યા. રીટા દેખાવમાં ભલે સામાન્ય હતી, પરંતુ સંસ્કારથી ભરેલી આદર્શ વહુ હતી. મળસ કે 4:30 વાગ્યામાં રીટાની સવાર પડી જાય. મોડું થઈ જશે તો સુલભાબેન ખીજાશે એ બીકમાં રાતે પણ ઝપકીને જાગી જતી. બરાબર 17 વર્ષ થયા આ વાતને કે જે દિવસે રીટા પ્રણવને પરણીને દિલમાં અરમાનો ભરીને નવવધુ તરીકે સાસરે આવી. સુલભાબેનનો ઠસો અને રૂવાબજ એવો હતો કે રીટા પારેવાની માફક રૂજતી રહેતી. વહુ બેટા, સવારમાં 5:30 તમારા સસરાને ચા જોઈએ, એ પ્રમાણે ઉઠી જજો. નવવધુ તરીકેના આગમનની એ રાતે એક વાક્યમાં ઘણું કહી દીધું. નાહ્યા વિના તુલસીના છોડને ના અડાય. ફ્રીજનું બારણું તરત બંધ કરી દેવાનું. બધી ઠંડક બહાર જતી જાય. બિલ વધારે આવે. ચા મૂકતી વખતે માપની જ ચા બનાવવી જોઈએ. આ પ્રણવ તો મારો બહુ ઉદાર અને દયાળુ. એનું જોઈને વહુ જરા શીખતા હોવ તો. 2 દિવસ પ્રણવ બહાર શું ગયો? આ છોકરાઓને ચોકલેટ આપવાની, તેમાં પણ મોડું થઈ ગયું. વહુ જરા ધ્યાન રાખતા હો તો. બાજુવાળા રમીલાબેનની સીમા વહુને જુઓ, સ્કૂટી પર આમ પતંગિયાની જેમ બજારના કામ પતાવી આવે અને નોકરી પણ કરે. અહીં તો ઘરમાં બેસી રોટલા તોડવાના છે. એક પછી એક વક્રવાણીનો મારો ચાલુ ને ચાલુ, પરંતુ એક પણ શબ્દ સામે જવાબ ના આપે. એ રીટા નહીં. પ્રણવ પણ બધું સમજતો હતો, પરંતુ માની આમન્યા ખાતર રીટાને ન બોલવા સમજાવતો. સવારમાં 9 વાગે એટલે સુલભાબેનના ઘરના ઓટલે શેરીના નાના નાના બાળકો ભેગા થવા માંડે. 9:10 તો શેરીના બધા નાના બાળકો પ્રણવ કાકાના હાથમાંથી ચોકલેટ લઈ પોતપોતાના ઘરે ભાગે. એ પતે એટલે શેરીના કૂતરા બિસ્કિટ ખાવા માટે ઓટલે આવે. આ રોજનો ક્રમ જે પ્રણવે છેલ્લા 10 વર્ષથી જાળવેલ હતો. પ્રણવ અને રીટા આખી શેરીમાં ને સગા સંબંધીઓમાં ચોકલેટ અંકલ અને ચોકલેટ આંટી તરીકે ઓળખાય. પ્રણવ સ્વભાવે ખૂબ ઉદાર અને રીટાનો એમાં પૂરેપૂરો સહકાર. તોય સુલભાબેન કાયમ રીટાને ભલું પૂરું કહ્યા જ કરે. પ્રણવ ભારે હસમુખો અને જ્યાં બેઠો હોય ત્યાં હસિયારો અને મુશિયારો થઈ જાય. એની સાથે 5 મિનિટ તમે બેસો ને તો તમારી જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ જાય. બિલકુલ ચિંતા મુક્ત અને ભલો માણસ. કોઈનું દુઃખ જુએ તો પોતાની પાસે જે કાંઈ હોય ને એ આપી દે. આવતીકાલનો જરા પણ વિચાર ન કરે. જોકે પ્રણવની આવી ઉદારતાને લીધે જ એના બાંધકામના ધંધામાં પાર્ટનર્સ પણ એટલા જ વફાદાર મળેલ કે બરકત પર બરકત થયા જ કરતી. પ્રણવ રીટાને હંમેશા રાજી રાખતો. એકમેકના સુખ દુઃખના સાથી બની પરસ્પર પ્રેમ રાખી બંને જીવન સંસાર હાંકતા હતા. જો રીટા બા બોલે તો એ બહુ ધ્યાનમાં ન લેવું. જરા ગરમ મિજાજ છે, પણ બા દિલના બહુ સાફ છે, ભોળા છે, મારા જેવા જ છે, એમ કહી રીટાને પોતાની બાહુઓમાં સમાવી દેતો. રીટાની આંખમાં ક્યારેય આંસુ ન આવે તેની ખાસ કાળજી રાખતો. પ્રણવ હંમેશા રીટાને સપ્તપદીના ફેરાની યાદ અપાવતો. નારી એટલે અબળા નહીં, પરંતુ સમય આવીએ દુર્ગા થઈને સ્વમાં તાકાત ધારણ કરી સમાજમાં અડીખમ ઊભા રહેવું જોઈએ, એ વાત શીખવતો. ત્યારે રીટા પ્રણવની અર્ધાંગની બનવા બદલ પોતાની જાતને ધન્ય માનતી અને પોતાની બધી ચિંતા ભૂલી જતી. હમણાં પ્રણવને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થઈ ગઈ, જેના કારણે રીટા બહુ ચિંતિત રહેતી. પણ કોઈ વાતને ગંભીરતાથી લે તો એ પ્રણવ શાનો? મારો પ્રણવ કેટલી મહેનત કરે, ઘડીભર જંપીને બેસતો નથી, કેટલા સારા કામો કરે, એના થકી જ આજે બધા સુખી છીએ. બસ મોકો મળ્યો નથી કે સુલભાબેન તો ચાલુ જ થઈ જાય. માં, જરા રીટાને ફોન આપજે ને. અને હા, તમે બધા જમી લેજો, મને જરાક મોડું થશે. આજે બપોરે 12 વાગ્યા તોય પ્રણવ જમવાનો આવ્યો, પણ એનો ફોન આવ્યો. તેથી રીટાને જરા ઉચાટ થયો, પરંતુ પ્રણવનો અવાજ સાંભળી શાંતિ થઈ. છેક રાતે 11 વાગ્યે પ્રણવ ઘરે આવ્યો ત્યારે કાન પાસે ગળાની બાજુ એક પટ્ટો લગાવેલ. એ જોઈને રીટા તો ગભરાઈ ગઈ અને રડવા લાગી. અરે ગાંડી, કંઈ નથી, આ 2-5 દિવસથી કાન પાછળ દુખતું હતું એટલે ડૉક્ટરને બતાવ્યું તો જરા સાદી ગાંઠ છે,
એવું કીધું. આજે કપાવી, કશું ચિંતા જેવું નથી માં, તું પણ ફિકર ન કરતી. જોને હું જાતે કાર ડ્રાઈવ કરીને અહીંયા આવ્યો તો મને સારું જ હોય ને. પ્રણવ જમતા જમતા બોલ્યો અને બધાને હાશ થઈ. બીજા દિવસે નિત્યક્રમ મુજબ 9 વાગે છોકરાઓની ચોકલેટ લઈ પ્રણવ ઓટલા ઉપર આવી પહોંચ્યો અને ડાબું અંગ જકડાઈ ગયું અને ખેંચ આવવા માંડી. રીટાએ તરત જ આજુબાજુવાળાની મદદથી હોસ્પિટલમાં દાખલ કરી દીધો. અનુભવી ડૉક્ટરે નિદાન કર્યું કે કાન પાસેથી ગાંઠ કાઢવા માટે જે ઓપરેશન થયું હતું તે ઓપરેશનની જરૂર જ નહોતી. સાદી રસોડી જ હતી અને છતાં એ ઓપરેશન કર્યું અને બ્લડ પ્રેશર વધી જવાથી પેરાલિસિસનો એટેક થયો છે. સતત ભાગતા દોડતા રહેતા પ્રણવના શિરે ગંભીર માંદગી લખાઈ ગઈ. પ્રણવનું આખું ડાબું અંગ ખોટું થઈ ગયું. પહાડ જેવો માણસ લાચાર થઈને પડી ગયો. રીટાને માથે આભ તૂટી પડ્યું. સુલભાબેનના વાક પ્રહારો વધતા ગયા. પણ કહેવાય છે ને કે કુદરત જ્યારે બધા દરવાજા બંધ કરી દે ત્યારે એક દરવાજો તો એવો ખોલી આપે કે માણસ જીવી શકે. હસતા રમતા દયાળુ અને ઉદાર દિલના પ્રણવને આમ લાચાર પડેલો જોઈ રીટા રડીને પણ થાકી ગઈ. પ્રણવ માંડ એકાદ શબ્દ બોલી શકતો, પરંતુ કોઈને સમજાતું નહીં કે એ શું બોલે છે. રીટાની જિંદગી તો જાણે થંભી ગઈ. રીટાને રડતી જોઈ પ્રણવ હાવભાવથી એને શાંત પાડી ઉપર આકાશ તરફ આંગળી ચીંધી અને ભગવાનની મરજીનો ઉલ્લેખ કરતો અને રીટાને બહાદુર બનવા માટે હાથથી ઈશારા કરતો અને એને હસાવતો. રીટા વિચારતી કે કઈ માટીથી બન્યો હશે આ માણસ કે જેને મારે સાંત્વન આપવું જોઈએ તે માણસ આટલું ભોગવ્યા બાદ મને સાંત્વન આપે છે. ઉઠ રીટા, ઉઠ, મજબૂત બન, પ્રણવને સાચવી લે. ડગલે ને પગલે પ્રણવે તને અત્યાર સુધી સાથ આપ્યો છે તો હવે રીટા ઊભી થા, તારું કર્તવ્ય બજાવ અને પ્રણવનો ખભો બન. અત્યાર સુધી પ્રણવે તને સાચવી છે તો હવે તારો વારો. ને તે જ ઘડીએ રીટાએ જાણે પ્રણવ પ્રત્યેની ફરજનું, હિંમતનું, કર્તવ્યનું અને સાહસનું ગાંડી ધારણ કર્યું. સપ્તપદીના ફેરા યાદ કરી પ્રણવના દુઃખની ભાગીદાર થઈ અને એનું દુઃખ વહેંચી લે. આમ હિંમત હારીએ નહીં ચાલે. આ બધું સાંભળી રીટા સહસા ઊભી થઈ ગઈ અને આંસુ લૂછી નાખ્યા અને હસતા હસતા પ્રણવ સાથે અલક મલકની વાતો કરી હસવા લાગી, દવા આપવા લાગી. પ્રણવને નવરાવાથી માંડીને કપડાં પહેરાવવા, પોતાને હાથે કોડિયા ભરાવવા, માથે તેલ નાખી વાળ ઓળાવવા, પ્રણવની દાઢી બનાવી, પ્રણવને વ્હીલચેરમાં બેસાડીને ઓટલા પર લાવી, બાળકોને ચોકલેટ આપવી, પ્રણવને કસરત કરાવવી. રીટા ક્યારેય થાકે નહીં કે ક્યારેય એના મોં પર પ્રણવની બીમારીની ચિંતા ના દેખાય. 15 દિવસે એકવાર ડૉક્ટરને બતાવવું હોય ત્યારે જ બાજુવાળા મહેશભાઈને ગાડીમાં લઈ જવા માટે કહેવું પડતું. સુલભાબેન પણ સમય સાથે ધીમે ધીમે બોલવામાં શાંત થઈ ગયા. ઘરનો તમામ આર્થિક વ્યવહાર રીટા સંભાળે છે. પ્રણવને જરા જેટલી ખબર નથી પડવા દેતી. પ્રણવ ગર્વથી રીટાને જોઈ અને મલકી રહે છે. આજે 7 વર્ષ થયા પ્રણવ રીટાનો હાથ પકડી લાકડી કે વ્હીલચેર વિના ધીમે ધીમે પણ પોતાના પગ ઉપર ચાલવા લાગ્યો. પ્રણવ આજે જે કંઈ તૂટક શબ્દો બોલે છે તે ફક્ત રીટા જ બરાબર સમજી શકે છે અને હસતા હસતા બધાને કહે છે. પ્રણવ શું બોલ્યા? રીટા હસતા મુખે સૌને કહે છે કે મને તો જીવતા જાગતા ભગવાનની સેવા કરવાની તક મળી. પથ્થરની મૂર્તિની પૂજામાં શું દાટ્યું છે? રીટા આજે ડ્રાઇવિંગનું પાક્કું લાયસન્સ ધરાવે છે અને પ્રણવને બાજુની સીટ પર બેસાડી લોંગ ડ્રાઈવ પર લઈ જાય છે. પ્રણવના વફાદાર પાર્ટનર્સ પણ પોતાની વફાદારી ચૂક્યા નથી. મૂડીમાં પ્રણવનો હિસ્સો લઈને બાકીના 3 ધંધો ચલાવે છે અને જે નફો થાય તે પ્રણવને ઈમાનદારીથી પાઈ પહોંચાડી દે છે. આજે પણ પ્રણવને જ્યાં જવાનું મન થાય ત્યાં એકી અવાજે રીટા એને ગાડીમાં બેસાડી સાથે સુલભાબેનને પણ લઈને જાય છે. ભાઈ, મારે તો વહુના રૂપમાં સાવિત્રી મળી છે. પોતાના સત્યવાનને ભગવાન પાસેથી ઝૂંટવીને પાછી લાવી છે. સુલભાબેન હરખથી બોલી ઉઠે છે. બસ બા, એ તો પ્રણવે દિલમાં કંડારેલા સપ્તપદીના વચનોનો પ્રતાપ છે અને પ્રણવની અર્ધાંગીની ક્યારેય કમજોર ના હોઈ શકે. બા,
પ્રણવે મને એટલી મજબૂત બનાવી દીધી છે. રીટા પ્રણવ સામે જોઈ અને હસી ઉઠી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? આવી વાર્તા સાંભળવા માટે ફોલો જરૂર કરો.